બગદાણા કેસમાં એસઆઈટીએ તપાસ તેજ કરી છે। ગઈકાલે માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિરની પૂછપરછ થઈ હતી। તેવામાં કોળી સમાજની હજી પણ નારાજગી જોવા મળી રહી છે અને કોળી સમાજના આગેવાનો છે તેમણે મીટિંગનો દોર શરૂ કર્યો છે અને હવે આંદોલનની જાહેરાત કરી દેવામાં આવી છે। કયા વિસ્તારમાં આ આંદોલન થવાનું છે અને આંદોલનના કારણે કયા નેતાના રાજકારણ પર અસર થઈ શકે છે તેની વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું જયંત દાફડા। બગદાણાના વિવાદના મામલે ગઈકાલે એસઆઈટી સમક્ષ જયરાજ આહિર છે તે હાજર થયા હતા અને એસઆઈટીએ 3 કલાક જયરાજ આહિરની પૂછપરછ કરી હતી। ગઈકાલે એસઆઈટીએ જયરાજ આહિર અને નવનીત બાલદિયાના જે કોમન મિત્ર છે તેમની પણ પૂછપરછ કરી હતી। તેમની પણ 3 કલાક જેટલી પૂછપરછ થઈ હતી અને એસઆઈટીએ બગદાણા કેસમાં ગઈકાલે પૂછપરછનો દોર છે તે 3 કલાક સુધી ચલાવ્યો હતો અને મોડી રાત્રે 2 આરોપીને દબોચ્યા હતા। પરંતુ કોળી સમાજની જે મુખ્ય માંગ છે તેને લઈને હજી કોઈ નક્કર પરિણામ નથી આવ્યું અને તેને જ લઈને કોળી સમાજ નારાજ જોવા મળી રહ્યો છે અને કોળી સમાજના આગેવાનો છે તેમણે ભાવનગરમાં મીટિંગનો દોર શરૂ કર્યો છે અને હવે મીટિંગમાં નિર્ણય કરવામાં આવ્યો છે આગામી 1 ફેબ્રુઆરીના રોજ જે વિસ્તારમાં કોળી સમાજનું આંદોલન થવાનું છે તે વિસ્તાર છે તે ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીનો મત વિસ્તાર છે અને આ વિસ્તારમાં 90,000 જેટલા કોળી સમાજના મતદારો છે। આ વિસ્તારની વાત કરવામાં આવે પશ્ચિમ વિધાનસભાનો વિસ્તાર ધરાવતો આ મત વિસ્તાર છે અને તેમાં 90,000 મતદારો કોળી સમાજના છે। કુંભારવાડા, હાડાનગર, નારી, ફૂલસર, બોર તળાવ, મફતનગર, ભાનુબેનની વાડી, વડવા, મેપાનગર, ઝવેરીની વાડી તેમજ આજુબાજુના તાલુકાના જે ગામડાઓ છે તે જગ્યા ઉપર કોળી સમાજની બહુમતી છે અને અત્યારે કોળી સમાજના આગેવાનો છે તેમણે મીટિંગો કરી રહ્યા છે અને આગામી 1 ફેબ્રુઆરીના રોજ નવનીત બાલદિયા જે બગદાણા કેસમાં પીડિત વ્યક્તિ છે તેની અધ્યક્ષસ્થાને આ આંદોલન થવાનું છે અને સ્ટેજ ઉપર માત્ર નવનીતભાઈ જ રહેશે જ્યારે રાજકીય આગેવાનો કે સમાજના આગેવાનો છે તેમણે આ આંદોલનમાં સ્ટેજની નીચે રહેશે તે પ્રકારનું પણ આહ્વાન કરવામાં આવ્યું છે અને ગઈકાલે જે બેઠક મળી હતી કોળી સમાજની તેની અંદર શું નિર્ણય કરવામાં આવ્યો છે તેમને પણ સાંભળીએ। પરંતુ જે મુખ્યત્વે વાત છે હવે આપણે ન્યાય સભાની, આપણે સભાનું નામ આપ્યું છે ન્યાય સભા। નવનીતભાઈના અધ્યક્ષસ્થાનમાં નવનીતભાઈને આપણે લાવવાના છે। જે લોકો બગદાણા નથી પહોંચી શક્યા ખબર અંતર પૂછવા માટે નવનીતભાઈના ખબર અંતર પૂછવા અહીંયા આવજો એવી બધાને વિનંતી છે। વધુમાં વાત રહી જે આ ઘટનાની સંપૂર્ણ ઘટનાની અમે સમગ્ર ટીમ સમગ્ર યુવાનોની ટીમ પહેલેથી નવનીતભાઈના સંપર્કમાં હતા, નવનીતભાઈને મળ્યા હતા, એની પાસે તમામ પુરાવા હતા। સામાન્ય ઘટના છે પરંતુ આ ઘટનાને પોલીસ દ્વારા મોટી બનાવી દેવામાં આવી છે। આરોપીને બચાવવા માટે તમામ ધમપછાડા કરવામાં આવ્યા છે પરંતુ આપણે આ મૂકવાનું નથી। અને વાત રહી આ કાર્યક્રમની ન્યાય સભા, તો એ કાર્યક્રમનું મુખ્ય કારણ એ છે કે ભાવનગર ખાતે એક પણ આવેદન દેવાનું નથી। ભાવનગર શહેરનો કોળી સમાજ છૂટતો હોય ને એવું ગામના 10 જિલ્લાના લોકો અમને કહે। તમામ જિલ્લામાંથી લગભગ અમારા સંપર્કમાં આગેવાનો છે। અમે એમને કીધું હતું કે જે કરશું ને એ અલગ કરજો, આવેદન નિવેદન નહીં, અમારા જે ધનાદન કરવાનું છે એ કરવાનું છે કરવાનું છે। જે લોકો આવ્યા ને એને એમ કીધું કેમ ભાવનગર વાળા તમે બધા ભૂખતા છો? અમે ભૂખતા નથી। કલેક્ટરની કચેરીમાં અમારા ઢગલા બંધ આવેદનો પડ્યા છે, આજ દિન સુધી કાંઈ થયું નથી એટલે અમારે આવેદન નથી દેવાનું। પછી જેટલા તાલુકામાં આવેદન દેવાના, તળાજા દેવાનું હોય, ઘોઘા દેવાનું હોય, શિહોર દેવાનું હોય, અશોકભાઈએ બહુ મોટી સંખ્યામાં શિહોરમાં લગભગ 2000ની સંખ્યામાં આવેદન આપ્યું હતું, મને યાદ છે બરોબર ને શિહોરભાઈ, અશોકભાઈ। એટલે આપણે આપણી તાકાત બતાવવા આપણે આ સભાનું આયોજન કર્યું છે અને એમાં નવનીતભાઈને લાવવાના છે। કોઈની અધ્યક્ષતામાં નહીં પરંતુ નવનીતભાઈની અધ્યક્ષતામાં આપણે મીટિંગ કરતા હોય ત્યારે આપણી બધાની જવાબદારી બને છે, આ બેઠેલા લોકોની જવાબદારી બને છે। હીરાભાઈએ કીધું હતું, હીરાભાઈ સોલંકીએ એવું કીધું સમાજનો નહીં કોઈનો નહીં, તો આપણા લોહીમાં કોળીનું લોહી હોય ને તો આપણે બધા ત્યાં આવવાનું છે અને સાથે સાથે 10 કોળી સમાજના યુવાનોને આગેવાનોને લઈને આવવાનું છે।
અને આ સમગ્ર ઘટના અંગેના જે કાંઈ પણ બન્યું છે તે તમામ વાતોથી અમે આખી સમગ્ર ટીમ એટલી બધી ચિંતિત છે કે આટલું દોડવા છતાં આજ દિન સુધી ન્યાય ન મળતો હોય તો સામાન્ય લોકોને તો શું પરિસ્થિતિ થતી છે. અંદર ધારાસભ્ય 3 સાંસદ સભ્યો મળ્યા છે, આજ દિન સુધી તેનો નિવેડો નથી આવ્યો. એ જે કાંઈ પણ ઘટના હોય, પરંતુ હવે આપણે એને તાકાત દેખાડવાનો સમય આવી ગયો છે. ભાવનગર શહેરમાં કોળી સમાજ જાગે છે. ભાવનગર શહેરની સમગ્ર રાજ્યમાં નોંધ લેવી પડે એની માટે સમગ્ર ટીમ અમારી અત્યારે એક્ટિવ છે. દરરોજની 2 મીટિંગ અમે કરવાના છીએ. દરેક વિસ્તાર જેટલા કોળી સમાજના વિસ્તારો છે તમામ વિસ્તારોમાં અમે લોકો જઈએ છીએ. આજની આ બીજી મીટિંગ છે એટલે કોઈ વાંધો નથી કદાચ મોડું થાય તો, પરંતુ અહીં બેઠેલા લોકોને એટલી વિનંતી છે તમારા વોટ્સઅપમાં એક બેનર બનીને આવી જશે તે તમામ લોકોએ પોતાના સ્ટેટસમાં રાખવું. 1લી તારીખે આપણું આયોજન છે. 5 વાગ્યે સાંજે 5 વાગ્યે છે. અક્ષરપાટી કોમન કોર્ટ છે. તમામ આપણી વ્યવસ્થા ત્યાં થઈ ગઈ છે. જે લોકો અમારી સાથે છે, આર્થિક મદદ કરી છે તેનો પણ અમે આભારી છે. અશોકભાઈ, અમને આ જે કાર્યક્રમ કરવામાં જે લોકો પણ આભારી થયા છે, આર્થિક મદદ કરે છે, કદાચ ખૂણે ખાતરે હોય બહાર આવી નથી એકતા, એ લોકોના પણ અમે આભારી છે. કારણ કે આ કાર્યક્રમ કરવા માટે ખૂબ મોટો ખર્ચ જવાનો છે અને કાળુભાઈ એમાં નાસ્તાના જમણવારના દાતા છે એટલે કાળુભાઈના પણ આભાર છે. બધાને એટલી વિનંતી કરવામાં આવ્યા છે ત્યાં તો આપણે બધી આ સમાજની ચર્ચા કરશું. આજે તમારી પાસે એટલી સમાજના યુવાન તરીકે વિનંતી કરવા આવ્યો છું કે તમે બધા બેઠા એક વ્યક્તિ 10 લોકોને લઈને આવે અને ફરજિયાતપણે સમાજનું ઋણ અદા કરે. નવનીતભાઈને તમે મળવા કદાચ બગદાણા ન જઈ શકો પણ અહીંયા અક્ષરપાટમાં આવજો એવી વિનંતી કરવા આવ્યા છે. જય પોલીસ. ખરેખર કોળી ઉપર કાંઈ બી થાય ગમે ત્યારે થાય. જ્યારે આ વસ્તુ બની ત્યારે મને હિરેનભાઈનો ફોન આવ્યો હતો. મને કે કાળુભાઈ આવું થયું છે અને માર્યો છે, જયરાજે માર્યો છે. તો હું મારા ઘરના નીકળી ગયો હતો એટલે વર્તેજ પહોંચ્યો તો મેં કહ્યું તું અહીંયા ઉતરી જા અને અહીંથી તું ટેમ્પમાં ગઈ અને મારે જવું છે. તો હું તરત ત્યાંથી નીકળી ગયો અને અમે એને કિશનભાઈને બધા ત્યારે ત્યાં નીકળ્યા અને ગયા પહેલા દિવસે જ્યારે આ શરૂઆત હતી ત્યારથી અમે કીધું છે અને વિડીયો જોયો છે કે જયરાજ આરોપી છે જ. તો જે આપણે સાવરવામાં જે આવે છે રાજકીય ત્યારે આપણે સમાજમાં એક આપણામાં જનૂન હોય, લોહી હોય કે કોળીને કાંઈ થાય ને તો આપણને ગમે નહીં, આપણી પર જે થાય આપણને પસંદ હોય, પણ આપણા સમાજમાં કોઈ પર કાંઈ થાય ને એ તો આપણા બધા યુવાનોનું લોહી ગરમ થઈ જતું હોય. પણ આપણે ખરેખર કાયદાકીય રીતે લડી અને ભલે 21 દિવસ થયા, આજે 60 દિવસ થાય તો આનો ન્યાય આપણે લેવાનો છે. બાકી જો સરકારે ન્યાય નહીં આપે તો ન્યાય લેતા પણ આપણા સમાજને આવડે છે બધી રીતે, જે રીતે એ સમજે એ રીતે આપણને ન્યાય લેતા આવડે છે. આમ હવે કોળી સમાજના આગેવાનોએ ભાવનગરનો જે પશ્ચિમ વિસ્તાર છે તેની અંદર 1 ફેબ્રુઆરીના રોજ તેમણે આંદોલન કરવાના છે. પરંતુ આ જે આંદોલન જે જગ્યા પર થવાનું છે તે મત વિસ્તાર ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીનો છે અને જીતુ વાઘાણીથી પણ કોળી સમાજ છે તે નારાજ હોવાનું થોડા સમય પહેલા જ સામે આવ્યું હતું. કારણ કે કોળી સમાજના નેતા હીરા સોલંકી છે તે જીતુ વાઘાણીને મળવા માટે પહોંચ્યા હતા અને તે ફોટા છે તે સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા અને તેમાં ફોટામાં કોળી સમાજના આગેવાનો દ્વારા ફોટામાં કોમેન્ટમાં નારાજગી વ્યક્ત કરવામાં આવી હતી અને આગામી ચૂંટણીમાં હવે બતાવી દેવાનું છે તે પ્રકારની પણ કોમેન્ટો છે તે ફોટા ઉપર કરવામાં આવી હતી. અને હવે તે જ વિસ્તારમાં કોળી સમાજનું આંદોલન છે તે થવાનું છે અને મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો છે તે આંદોલનમાં જોડાશે તે પ્રકારનું આહવાન પણ કરવામાં આવી રહ્યું છે. હવે આગામી સમયમાં જ્યારે કોળી સમાજનું આંદોલન જીતુ વાઘાણીના મત વિસ્તારમાં થવાનું છે અને એ વિસ્તાર જે 1.5 લાખ ધરાવતો મત વિસ્તાર છે જેમાં 90,000 કોળી સમાજનો મતદાર છે અને તે જગ્યા પર હવે કોળી સમાજનું આંદોલન થશે તો હવે ભાજપના ધારાસભ્ય જીતુ વાઘાણીની કેટલી મુશ્કેલી વધશે તે તો હવે આગામી સમયમાં જ ખબર પડશે. આ પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું. નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.